ચાલો હવે વાત કરીએ કે શા માટે તમારે તમારા મગજની ગહેરાઈમાં ડૂબકી લગાવવી જોઈએ. સાયકોમેટ્રિક ટેસ્ટ સિર્ફ આકલન નથી, આ તો ખુલાસા છે. આને સમજવાથી તમારી ખંડવાની રીત અને તમારી પ્રગતિમાં ખૂબ જ ફરક પડી શકે છે. જરા વિચારો, દરેક વ્યક્તિનું મગજ એક ગુંચવાયેલી ફૂલભુલાઈયા જેવું છે. આ ફૂલભુલાઈયામાંથી બહાર નીકળવું મુશ્કેલ લાગે છે ને? પણ શું થાય જો હું કહું કે આનો નકશો છે? સાયકોમેટ્રિક ટેસ્ટ એ જે નકશો છે. આ તમારી માનસિક ક્ષમતાઓ અને વર્તનનો પેટર્ન માપવામાં મદદ કરે છે. આમ સમજો, જ્યારે તમને ખબર હોય તમે કયા વિષયોમાં હોશિયાર છો, તો તે વધારે મહેનત જ નહીં પણ સમજી વિચારીને ભણશો. બસ એ જ રીતે આ ટેસ્ટ દ્વારા તમારી માનસિક શક્તિ અને નબળાઈઓ સમજીને તમે યોગ્ય કારકિર્દીનો માર્ગ પસંદ કરી શકો છો, ભણવાની આદતો સુધારી શકો છો અને તમારા સંબંધોને પણ વધુ સારા બનાવી શકો છો. ધારો કે તમે કોઈ રાવ અને પેટર્ન ઉકેલવામાં માહિર છો. એક સાયકોમેટ્રિક ટેસ્ટ કદાચ બતાવી શકે કે તમારી જગ્યાની સમજ અને તાર્કિક વિચારસરણી ખૂબ સારી છે. આ માહિતી તમને સ્થાપત્ય, એન્જિનિયરિંગ અથવા તો વિડીયો ગેમ ડિઝાઇન જેવા કારકિર્દી તરફ લઈ જઈ શકે છે. તો ચાલો સાયકોમેટ્રિક ટેસ્ટની દુનિયામાં ડૂબકી લગાવીએ. આ બધું તમારા મગજની શક્તિને સમજવા માટે છે, જેથી તમે તમારું ભવિષ્ય વધુ સારું બનાવી શકો.